બધાને શુભ સવાર. રુદ્રીનો પાઠ કર્યો એમ ને, રુદ્રાભિષેક કોઈ દી કર્યા તમે? કોઈ દી રુદ્રાભિષેક કર્યા? સરસ. સમથિંગ આવું જોઈએ કે કાંક અલગ હોય? હા, ઓકે. તો કોઈ ખાસ પર્પઝ હતો કે એમને એમ કર્યું હતું? અચ્છા, માનતામાં. એટલે તમારે ઘરે જ કર્યો હતો કે મંદિરે જઈને કર્યો હતો? સરસ, કાંઈ વાંધો નહીં. શરૂ કરશું આપણે. આંખો બંધ કરો. બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વતંત્રં શાન્तं વ્યોમાતીतं નિરંજનમ નાદબિંદુકલાતીतं તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તાળી વગાડશું જોરથી. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામના બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ સેમિનારના બીજા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે પૈસા વિશેની આપણી માન્યતાઓ વિચાર્યું. પછી કોને કરવું છે એ કોણ છે? મેનેજરને ગોતી કાઢ્યો. અને પછી આપણી હ્યુમન સિસ્ટમના 4 ભાગ છે એના વિશે જાણકારી મેળવી. હવે આજે આપણે શીખશું જેને ઇંગ્લિશમાં કહેવાય હાઉ ટુ સેલ. કેવી રીતે વેચવું. જે પણ હોય તે. સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે જે પણ કાંઈ કરો છો એ તમને ગમે છે? મતલબ બિઝનેસ તમારો જે, ભાઈ આ લાઈટ ચાલુ રાખીએ કે થઈ ગઈ? અચ્છા, તમારી ફેક્ટરી હોય, દુકાન હોય કે કોઈ જોબ હોય યા XYZ ગમે હોય, જે તમારો પૈસા કમાવાનો જરિયો યા માધ્યમ હોય યા ખેતી હોય, સૌથી પહેલી વસ્તુ એ છે કે તમને એ ચીજ ગમતી હોવી જોઈએ. અને કોઈ પણ ચીજ લગભગ બધાને 100% ગમતી હોય હોતું નથી. એમાં ગામા અને અણગામા હોય. પણ 50% ઉપર 60-70% ચીજ ગમતી હોવી જોઈએ. અને એમાં જે ખાસ કરીને જે ચીજ છે આપણો અહેસાસ. કાલે જોયું ને લો ઓફ એટ્રેક્શન, અહેસાસને મહત્વ આપેલું છે. અહેસાસ જે તમારો છે એ તો પોઝિટિવ જ હોવો જોઈએ. કરવું તો હે પણ મજા નહીં આવે. એટલે આ મજા ના આવે, આ ચીજ સારી ના કહેવાય. એમ મજા આવવી જોઈએ.
એકચ્યુઅલી તમે જ્યારે કોઈ ચીજને ગમે છે, મને આ કરવું ગમે, મને તે કરવું ગમે, મને આ વસ્તુ ગમે છે, એક્ઝેક્ટ જે ગમે છે, એક્ઝેક્ટ એ 4 ફંક્શન છે: વિચાર, ભાવ, અહેસાસ અને એક્શન. આ 4 ફંક્શનોમાંથી જેને આપણે ગમે છે, એક્ઝેક્ટ એ 4માંથી કોને ગમે છે? મારી બુદ્ધિને ગમે છે, કે મારા વિચારોને ગમે છે, યા મારા ભાવને ગમે છે, યા મારા અહેસાસને ગમે છે, યા તો એ એક્ટિવિટી મને કરવી ગમે છે? તમે જાણી લેવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે ગઈકાલે ત્યાં આમ ચાલ્યા, એ કામ હતું, બસ. તો એ કામ આપણે ગમતું હતું, જોયું કે આપણે ગમ્યું, મજા આવી ગઈ. હવે એમાં મજા કોને આવી? વિચારોને મજા આવી, બુદ્ધિને મજા આવી, ભાવને મજા આવી, કે અહેસાસને મજા આવી? બીજા બધાને મજા આવે કે ના આવે, પણ અહેસાસને મજા આવવી જોઈએ. અને બીજાને મજા પછી આવશે તો વાંધો નહીં, ઓછી આવશે તો આવશે, પણ અહેસાસને મજા આવવી જોઈએ. અને આ જ સિક્રેટ છે, આ જ અનકોન્શિયસ માઇન્ડ છે. હવે તમને ઘણી વખત ડાઉટ જશે એમ કે સાયન્ટિસ્ટો બધા બીજાને અહીંયા ગણે છે, બધું અહીંયા ભાગ પડે છે, આ સબકોન્શિયસ, અનકોન્શિયસ, નાનું મગજ, મોટું મગજ, આ બધું. અને ભાઈશ્રી પછી અનકોન્શિયસ માઇન્ડ નીચે કરી દીધું. એટલે કન્ફ્યુઝન હોઈ શકે. તો એનો ખુલાસો કરી નાખી. આપણું જે નાનું મગજ છે ને, નાના મગજની તમે તસવીર પાડો ને, તસવીર પાછળથી, તો એની તસવીર કેવી દેખાય ખબર છે? હાથીનું માથું હોય ને એવું દેખાય. હાથી આપણે સામે ઊભું હોય અને સામેથી એને હાથીનું ફોટો પાડો તો એની બે આંખો, પછી એની સૂંઢ અને એના બે કાન સેમ ટુ સેમ પાછળનું પોર્શનનું ફોટો પડે, બ્રેનનું. પછી ગણપતિનું માથું કાપી નાખ્યું અને હાથીનું મોઢું લગાવી દીધું. એક્ઝેક્ટ વાર્તા બનાવેલી છે. ગણપતિનું માથું આગળ હતું, આ અહંકાર છે, એને કાપી નાખ્યો, એને પાછળનો પોર્શન એક્ટિવેટ કર્યો. પાછળનો પોર્શન એક્ટિવેટ કર્યો એવું છે. એક્ઝેક્ટ ફિઝિકલ લેવલ પર માથું કપાયેલું નથી, જગ્યા બદલાવી છે. બીજી ભાષામાં કહીએ તો ગણપતિને મહાદેવે અનકોન્શિયસ સાથે જોડ્યો. શું? જે ક્રિએશન હતું માયાનું, પાર્વતીના મેલમાંથી ગણપતિ બનાવ્યો. ક્રિએશન મીન્સ મેલમાંથી બનાવ્યો. મેલ મીન્સ ઇફેક્ટ, પંચમહાભૂત. બનાવનાર કોણ હતી? શક્તિ. કેવી કન્ડિશનમાં બન્યો? કન્ડિશન શું હતી? મહાદેવ ક્યાં ગયા હતા? તપ કરવા ગયા હતા. મતલબ મહાદેવની ગેરહાજરીમાં, એટલે મતલબ પ્રકાશની હાજરી, ગેરહાજરીમાં એક ક્રિએશન થયું. શું? લાઇટની ગેરહાજરીમાં એક ક્રિએશન થયું. એ જાનવર સિવાય કાંઈ હોય નહીં. એટલે એ જાનવર હતો, એનું માથું ઠેકાણે લાવવા માટે. જાનવર કેવી રીતે હતું? એટલે પેલા બાપા આવ્યા એટલે ભાઈ મને ગર્વ નહીં, મારી માનો આદેશ છે કે અહીંથી અંદર એન્ટ્રી નથી. સમજાવે છે પણ સમજતો નથી. સમજતો મીન જાનવર. એટલે મહાદેવ જોયું કે આની જે સિસ્ટમ છે, પોર્શન એક જ એક્ટિવેટ થયેલો છે, જેને આપણે ઈસમ કીધું. આ જાનવર છે, રિકોર્ડિંગ ચેમ્બર. એટલે ગુસ્સો આવ્યો, ત્રિશુળથી માથું કાપ્યું. 3 ગુણ. એટલે અહંકારને તોડ્યો. એટલે પછી કે છોકરો મરી ગયો, હવે શું કરશું? ને ઉત્તર દિશામાં જાઓ અને જ્યાં પહેલો મળે લઈ આવો. એ દક્ષિણમાં કેમ ન કીધું? કે આથમણા જાવ એમ કેમ ન કીધું? આ બધી એક કશુંક હિન્ટ છે, કશુંક સમજાવવાની કોશિશ છે. પેલો હાથી મળ્યો, એની જરૂર હતી. મીન્સ હાથી નથી કાપ્યો. પણ તમને મોબાઈલ બતાવીશ તમને ફોટો. આપણું જે માઇન્ડનું, જે બ્રેનનું પાછળનો પોર્શન છે ને, એનું ફોટો સાયન્ટિસ્ટો પાડ્યું. એક્ઝેક્ટ હાથી ઉભો એમ લાગે. એમાં 2 કાન આવશે, દાંત આવશે, આંખીઓ આવશે અને આ સૂંઢ આવશે, સેમ ટુ સેમ. હવે આ જે માઇન્ડ છે ને, એનો છેડો નીચે આપેલો છે. ક્યાં છે? એની જે નર્વસ સિસ્ટમની અંદર જે નર્વ છે, આ સિસ્ટમને એક્ટિવેટ કરવાનો જે છેડો છે નીચે આપેલો છે. અને એ છે આપણું મૂલાધાર ચક્ર. એટલે આની સ્વિચ ઓન કરવી હોય તો એ સ્વિચ નીચે આપેલી છે. અને એ સ્વિચ ઓન તો થાય કે તમારું કનેક્શન પૃથ્વી સાથે કનેક્શન થાય તો એ સ્વિચ ઓન થાય. આ એક
આ બધા નોલેજને આપણા વાર્તાકારોએ કથાઓમાં ગણપતિની કથા અને આ બધી કથાઓની આવી રીતે એકચ્યુઅલી આ લોકોએ બધું કર્યું છે, પણ એકચ્યુઅલી વિજ્ઞાન છે, બધું કોડિંગ ફોર્મમાં છે. તો એમ કે છે કે બધા જ દેવોની અંદર સૌથી પહેલા ગણપતિને પૂજો. એ એમ કહેવા માંગે છે કે તમે ગમે એ કરવા માંગતા હો, પણ તમે તમારું પેલું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ કરો. એનો કહેવાનો હેતુ આ છે. શું છે? શું? તમે ગમે એની ભજન કરશો તો દુનિયામાં તમને જમે કરશે. જો તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ નહીં હોય યા અનકોન્શિયસ એક્ટિવેટ નહીં હોય તો તમે ખાલી કરશો એવો નાટક હશે, બાકી કશું થશે નહીં. સિમ્બોલિક ભાષા છે. એક બધી વસ્તુ આપણે કરી, પ્રિપેરિંગ કર્યું. આજ સાંજે આપણે પ્રયોગોની અંદર એ સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવેટ કરશું. હજી સફાઈ થઈ છે, તાલમેલ, વાતચીત ચાલે છે, સગાઈ થઈ નથી હજી. બે વેવાઈ વચ્ચે વાતચીત ચાલુ છે. છોકરી કેવી અને છોકરો કેવું હોય. રિંગ સેરેમની હાજી શું તો આ સબકોન્શિયસ માઇન્ડ છે. અને તમે જે બોલ્યો કે મને આ કરવું છે, મને આ કરવું છે, મને વેપારી બનવું છે, મને સફળ થવું છે, મારે ડોક્ટર બનવું છે, યા મારે આ બનવું છે, મારે તે બનવું છે. જ્યારે તમે કહો છો એ એક્ઝેક્ટ તમે કોને કહો છો? પોતાને કહો. પોતાની અંદર 4 ભાગ કેટલા? વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા. એક્ઝેક્ટ એ કોણ સાંભળશે? તમારો અહેસાસ. મતલબ કે તમે જીવનમાં જે કાંઈ કરવા માંગો છો, પૈસા કમાવા છે, સગાઈ કરવી છે, કન્યાની જરૂર છે, બધું છે, એનો મેસેજ કોને આપવાનો છે? અહેસાસ. અહેસાસનું કેન્દ્ર છે નીચે મૂલાધાર ચક્રમાં. તમે જે પણ જગતમાં કરવા માંગો છો, જે ડિમાન્ડ છે તમારી, એનો મેસેજ નીચે જવો જોઈએ. એ જાનવર જે સાંભળશે કે હા ઉપરી સપાટી ઉપર કાંક જરૂર છે. શું? ઉપરી સપાટી ઉપર કાંક જરૂર છે, એ નીચે એને મેસેજ જાય એટલે પછી એ સીધું નીચેનું જે કેન્દ્ર છે, નીચેનું કેન્દ્ર એ બીજા કેન્દ્રોમાં થઈને યુનિવર્સ સાથે સંપર્ક કરે. પછી એ ચીજો મેનિફેસ્ટ થાય. આવી રીતે છે. એટલે વાત ગમવાની છે. આપણે એક વસ્તુ કીધી ગમવાની. અહીંયા વચ્ચે બહુ બરું ગડબડ થઈ ગઈ ફોટો બતાવવામાં. મતલબ શું થયો? એક્ઝામ્પલ હે. બોલો કેસે હમણાં આપણે લેક્ચર કર્યું અને તારા બેની ઈચ્છા હતી ફોટો બતાવી દીધી બધાને, અને ફોટો બરાબર હું હરખું આવ્યો પણ મિસ થઈ ગયું ને કોઈ પણ કાઢો સર. શું કામ? વાય? કારણ કે ફોટો બતાવવું છે એ નક્કી કર્યું તું બુદ્ધિને કેન્દ્રે. અને કહેતી વખતે પેલા જાનવરને પૂછ્યું નહોતું, મને પૂછ્યા પર બતાવું એમ. જોઈ લે કેમ જોવાય? આવ્યો ના આવ્યો ને? આજ એક આ નાની વસ્તુ આજ છે બધી. તમે જાનવરને મેસેજ દીધા વગર જો કાંઈ કર્યું તો ક્યાંય પહોંચાશે નહીં. અને ખાલી કરી રહ્યા છીએ એવો ખાલી ઢોંગ થશે, બાકી ક્યાંય પહોંચાશે નહીં. બસ આ છે. મને પૂછ્યા વગર ફોટો બતાવું એ બતાવો. પ્રકૃતિ કેટલી મહેરબાન. લાઈવ ડેમો બતાવે છે, લાઈવ ડેમો આપણે બતાવે. વાત છે ચીજની ગમી. તમે જે પણ બિઝનેસ કરો છો, હવે તમે એમ કહો છો કે કન્ફ્યુઝન છે, સમજણ પડતી નથી શું કરવું. પછી 4-5 ઓપ્શન છે આપણી પાસે, પણ પછી એમ ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. તો એની વિધિ છે. પ્રયોગ પછી હાજર કરો છો, પણ હમણાં તમે કાલે કહી દો. આપણે કાલે પિક્ચર જોયું એટલે પછી ઉપરથી વાયર છોડ્યા અને લાંબા કર્યા. પછી આમથી લાઇટનો છેડો લીધો, આમથી પેલો વાઈફાઈનો છેડો લીધો, ત્યાં બધું ભેળું કર્યું અને કેબલ ઘાલ્યો. એમાં એક પિન ઢીલી હતી, તે લાલ લાઈટ આવતી હતી, પછી હરખી ઠોકી તે ઢીલી થઈ ગઈ અને પછી ચાલુ થઈ ગયું. મતલબ છેડા ઢીલા, છેડા ઢીલા. એટલે આપણે જ્યારે કશું કરવું હોય અને ગ્રાઉન્ડિંગ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રાઉન્ડિંગ કહેવાય. ફાઉન્ડેશન, આખી છત આ મકાન ઊભું હોય એનું ગ્રાઉન્ડિંગ કરેલું છે, પાયું નાખેલું છે. જગતમાં
તમે જ્યારે કરવા માંગો છો તો એમાં કન્ફ્યુઝન આવે છે. કન્ફ્યુઝન આવે છે એ પ્રોબ્લેમ છે મૂલાધાર ચક્રનો, એટલે નીચેના ફાઉન્ડેશનનો. આપણું જે મૂલાધાર ચક્ર નીચે છે એની અંદર મિસ્ટેક છે, મતલબ અશુદ્ધિ છે. તો તમે એમ કહેશો કે ભાઈ શ્રી, તો અમુક લોકોને ફરતી નામ થઈ ગયું, એની નોકરી મળી ગઈ, એની ફેક્ટરી હાલી ગઈ, તો એનું મૂલાધાર ચક્ર પાવરફુલ હશે? હોઈ શકે છે, હોઈ શકે છે, પણ હશે જેવી ગેરંટી નથી. તો કેવી રીતે થઈ ગયું? ન પણ હોઈ શકે. તો કેમ થઈ ગયું? તો એની માં કે એની બાપનું મૂલાધાર ચક્ર પાવરફુલ હોય. એટલે મા બાપ આપણા મૂલાધાર સાથે આપણી માતા પિતાનો છેડો ગાલેલો હોય અંદર. મારા બાપાને ફેક્ટરી ઊભી કરવી હતી, અને કોઈ પણ સંજોગો બતા એ બારે કરી શક્યા નહીં, તો એનો છોડો કરશે. કારણ કે મૂલાધાર ચક્ર કનેક્શનમાં છે. એક જગ્યાએ પરપોટો નીકળવાનો હતો, ત્યાં ઉપર માટી આવી ગઈ એટલે એ બીજે જગ્યાએ નીકળે. આ એક ગેમ છે આખી. મારી પાસે પૈસા નથી, મારો પ્રોબ્લેમ છે, હું કેટલાય કામ કરું છું પણ પૈસા આવતા નથી. મજૂરી કરી, આ કરી, તે કરી. હવે ખતરનાક છે, કાલ વાત કરી હતી બધી જ. સમજી લેવાનું છે, મનમાં ગાંઠ સંભાળવાની નથી, ખાલી સમજવાનું છે કે આપણે આવી સ્થિતિમાં પૃથ્વી ઉપર રહીએ છીએ. હું કેટલી મહેનત કરું પણ ન કાંઈ બે છેડા ભેગા થતા નથી. તો સમજી લેવાનું કે આપણા મૂલાધાર ચક્રની અંદર વાયરસ છે, અને વાયરસ યા આપણા બાપ પાસેથી, યા મા પાસેથી, યા દાદા, આપણે નાની યા નાના. પણ મેજર સંભાવના 3 છે: માતા, પિતા અને દાદા. કોણ? પછી નાની નાના ઓપ્શનમાં આવે, એક્સ્ટ્રામાં આવે, પણ મુખ્ય માતા, પિતા, નાના, દાદા. આ 3ની અંદર જો ફોલ્ટ હોય, આજે હું મારા જીવનમાં નિષ્ફળ છું, તો આનો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર બિંદુ મારી માતામાં છે, યા મારા પિતામાં છે, યા મારા દાદામાં છે. ત્યાં એનું કેન્દ્ર બિંદુ છે. એટલે એમાંથી વર્જન બનેલું છે, એ આ છે. અને પીસ ફોલ્ટ વાળો આવ્યો, રિપેરેબલ છે. હવે પહેલી વસ્તુ એ છે કે ડેટાની અંદર કે માતા પિતાની જે એના ચક્રોની અંદર કેટલી મોટી ગડબડ હતી. એમ જો ગડબડ મેજર હોય મોટી, તો તમને કઠોર સાધના કરવી પડે. બધું જ રિપેરેબલ છે, બધું જ રિપેરેબલ છે. પણ જ્યારે કોઈ વાયરસ હોય, હવે અહીંયા ખતરનાક નિયમ બીજા લાગુ પડે છે. એમ હવે એ છાત્રી ખપે. જ્યારે મેં મારા જીવનમાં અથાગ પ્રયત્ન કર્યો પણ મને સફળતા મળી નહીં, તો આપણે થશે આ ભાગ્ય કામ કરતું હશે, યા કોઈ વાસ્તુશાસ્ત્ર હશે, યા પિતૃ દોષ હશે, યા કોઈ ગ્રહ નડતો હશે, યા શું નડતું હશે ભગવાન જાણે. બધા ઉપાય કરાયા પણ કાંઈ મેળ આવતો નથી. એટલે પછી આપણે વિશ્વાસ ઉઠી જાય કે ભાઈ ગ્રહોમાં એ જ્યોતિષમાં કાંઈ નથી, આ શાસ્ત્રવાળા કાંઈ નથી, આ વાસ્તુમાં કાંઈ ન વળે, હવન હોમ કરો તો કાંઈ ન વળે. તો એક્ઝેક્ટ શું બનતું હશે? એ ચીજ પરિસ્થિતિ બદલતી કેમ નથી? શું કારણ હશે કહી દો. જ્યાં વાયરસ છે, જે વાયરસ સિસ્ટમમાં છે, એ વાયરસનું કેન્દ્ર બિંદુ તમારી સાથે જ ક્યાંક ને ક્યાંક છે, સંબંધોમાં. શું છે? હા, તો એ વાયરસનું કેન્દ્ર બિંદુ ગોતી રાખવું પડે કે એક્ઝેક્ટ જે સિસ્ટમની અંદર વાયરસ આવ્યો છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. આ મેજર પ્રોબ્લેમ છે. હવે આને બીજી ભાષામાં આપણા ઋષિ મુનિઓએ કીધું. શું? એનું શું નામ આપ્યું? આપણી આજુબાજુના માણસો, મતલબ માતા, પિતા, ભાઈ, હે ના, એ બીજું નામે, એ દેશી નામે છે. અને કાંક એમાં વાયરસ છે કોઈ સિસ્ટમમાં, અને પરિસ્થિતિ આપણી સુધરતી નથી. એટલે આપણે પૂછવા ગયા ભુવા કને ને મહારાજ કને, તો એમ એક જનરલ નિયમ આવશે. શું કહેશે? પિતૃદોષ. એક્ઝેક્ટ પિતૃદોષ આ છે. બાપો મરી ગયો નથી નડતો. શું સમજાય વાત? એ બધાનું કલેક્શન થઈને એ સિસ્ટમમાં આવ્યું છે, જે આપણી સામે ફિઝિકલ વર્લ્ડમાં કોઈક છે. કેટલા જન્મોના કોઈ બાપાઓ રખડતા હોય, મતલબ એના મૂલાધાર ચક્ર ખરાબ થઈ ગયા હતા અને ગુજરી ગયા. એ ફોલ્ટ વાળા ચક્ર આંટા મારે. એના ડીએનએ માંથી જે પેદા છે અત્યારે પૃથ્વી ઉપર છે, જે લોકો છે એમાંથી આપણે બહાર પડ્યા. એટલે આખી સિસ્ટમ વાયરસ વાળી, આખી સિસ્ટમ
હવે બાપાને ખબર નથી કે હું મારા દીકરાને નડું છું, એવી એને ખબર નથી. તો એટલે જે લોકો એમ કહેતા હોય કે ભાઈ પિતૃ કોઈ નડતા નથી, તો એ સાચા છે. કારણ કે પિતૃને ખબર નથી કે હું આને નડું છું. સમજાય ગઈ વાત? બાપો ક્યારે ન ઈચ્છે કે મારો છોકરો પૈસા ન કમાય, એવું બાપો કદી ઈચ્છતો નથી. દાદા પણ ઈચ્છતા નથી, વલવાઓ પણ ઈચ્છતા નથી. આ પ્રક્રિયાને શું કરવું? એટલે પ્રકૃતિની અંદર એક ગેમ નીકળી, અને જ્યારે મોટે પાયે જ્યારે એનો વાઇબ્રેશન જાય છે ત્યારે પ્રકૃતિ એનો બંદોબસ્ત કરે. શું? અને બંદોબસ્ત કરીએ એટલે આજે 400-500 વર્ષ પહેલા એક ટ્રેન્ડ હાલ્યો, સુરાપુરા, સુરધન. પ્રકૃતિએ ગેમ હતી કે મનુષ્ય જાતિ હજી જ્ઞાનમાં પાછળ છે, તો ઓપ્શન જોશે, પિતૃદોષનું ઓપ્શન જોશે. એટલે એક વ્યક્તિ પરિવારમાંથી કોઈક સારા કામ માટે ગુજરી ગઈ અને થઈ ગયો પાળ્યો અને થઈ ગયો આપણો હુરધન. હુરધન મીન્સ એક્ઝેક્ટ પ્રકૃતિની અંદર હુરધનનો જે કોન્સેપ્ટ છે એ છે કે મૂલાધાર ચક્રની અંદર જે ડીએનએ વાયરસ છે, શું કહેવાય? ડીએનએ વાયરસને સોલ્યુશન કરવા માટેનું જે સોફ્ટવેર છે એ છે હુરધન. શું છે? હુરધન. પણ એ કોન્સેપ્ટ 400 વર્ષ ચાલ્યો અને બધાના હુરધનને 400 વર્ષ થઈ ગયા. કેટલા? એ મારો હુરધન હોય, તમારો હુરધન હોય, એ બધાની આયુષ 400 વર્ષ પૂરી થઈ ગઈ. એટલે હવે એ પૃથ્વી ઉપર પાળિયા ઉભા છે, પછી એમાં હુરધન ભાગી ગયા, પાળિયા પડ્યા. તો આપણે કંકુ ચોપડે રાખી રહ્યા અને શ્રીફળ ઠોક્યા રાખી રહ્યા. આપણને ખાવા યારે બાપો જ ગયા. 430 વર્ષનું આયુષ હુરધનનું. હવે તમારા હુરધન જે કાંઈ હોય તે એને ગુજરી ગયા હોય અને હુરધન ભણ્યા એની તારીખ જોઈ લેજો. અને એને જો 430 વર્ષ થઈ ગયા તો બાપો પહોંચી ગયા ઠેકાણે. હવે આપણે ખાલી પાણો જ પૂજવાનું રહ્યો. તો એનો મતલબ શું થયો? કે પ્રકૃતિ તમને ઓપ્શન આપેલા હતા, 430 વર્ષ સુધી ઓપ્શન આપે, તમે તમારા ડીએનએ રિપેર કર્યા નહીં. બાપોમાં હે ને આપણે જેને ખીર ચડાવીને પાણા ઠોકીને ઉમા કરીને શ્રીફળ જોડી કાંઈ ખબર નથી, છુખરી બનાવીને. મને એના અનુભવ ઘણા બધા પણ આપણે સમયમાં વાર નથી, એટલે હુરધન વિશે આખું ચોપડો લખાય અમે. સમજ્યા? વાત હે ગમવાની. મને સમજ નથી પડતી મારા